મેડમ શું થાય છે? તો ગાઈસ અહીંયા રીલ શૂટ કરી રસ્તા વચ્ચે. આવો આવો આવો. કેમ છે? મજામાં. જોઈ લ્યો ગાઈસ કર્વ ડિસ્પ્લે. ત્યાંથી અત્યારે લો ગાર્ડન જાય છે. ઊટી સિવાય કઈક બતાવો મેડમ. હાલો બીજું બતાવો. આમાં કઈક લોચો તો હે. ઊભી રે કરી દઉં. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજા જશો બધા. અને અત્યારે જો આજે છે સેટરડે. તમે લોકો લેટ વ્લોગ જોશો પણ તો બી હવે સમજી લેજો થોડુંક કે આજે સેટરડે છે. સોરી લેટ વ્લોગ આવે છે એના માટે. સેટરડે છે ને આજે છે ને મારા સાળો અને સાળીને મળવાનું છે ને બહાર જમવાનું છે બપોરે. ઓલરેડી તમે લોકો એને વ્લોગમાં જોયા જ હશે. તમે લોકો ઓળખતા હશો. હાર્દી અને ધ્રુવ ઘરે આવ્યા હતા અને આલુ પરોઠા બનાવ્યા હતા એ વાળા. તો ચલો અત્યારે જઈએ બહાર. પેલા 2-3 વસ્તુ ગામમાં અમુક લેવાની છે, ઘર કામની વસ્તુ. આમ જોઈ અને પછી એને મળવાનું છે હમણાં અડધી કલાકમાં અને જમવાનું છે. ચલો. હા તો ગાઈસ કમેન્ટ કરજો કે આમાં યુટ્યુબ ચેનલનું નામ લખાવી કે નહીં. અત્યારે થોડી જંજાની થઈ છે, ઇગ્નોર કરજો. પણ આપણી ચેનલનું નામ લખાવી કે નહીં આગળ અને પાછળ. અને જો અહીંયા છે ને સોસાયટીમાં એક જુગાડ કર્યો છે, બહુ સારો જુગાડ છે છોડવાઓને પાણી પીવડાવવા માટે. જો આ છે ને લગાવી દેવાની, પછી અહીંયાથી વાલ છે, આમ અહીંયાથી એક ટીપું પૈડા કરે. જો એવા આટલા બધા છે, 3 આમાં એકમાં. અને કેવડું મોટું થયું. આમાં અત્યારે પાણી પડી ગયું. આપણે કરશું, આપણે બાલ્કની ઘરમાં બાલ્કનીમાં આપણે ડેકોરેશન કરીએ ને ત્યારે. ચલો ગાઈસ જઈએ. તો અહીંયા એક જગ્યાએ ટીપા લેવાના છે અને આવ્યા છે ટીપા લેવા માટે. તો છે ને ટીપા લઈને પાછા ઘરે આવ્યા હતા કેમ કે એક રીલ બનાવવી છે. તો માઇક ઘરે ભૂલી ગયા હતા અને એના માટે એક વસ્તુ લેવાની હતી, સોનાની વસ્તુ લેવાની હતી. તો એ લેવા માટે ઘરે આવ્યા હતા. તમે લોકો રીલ જોજો, હજી તો જાય છીએ બનાવવા. તમે લોકો આ વ્લોગ જોશો ત્યાં સુધીમાં તો અપલોડ થઈ ગઈ હશે, તો રીલ જોઈ લેજો તમે લોકો શું સોનાની વસ્તુ આમ લઈ ગઈ. લોકેશન ગોતીએ છીએ ક્યાં સારું આવે. તારું મોઢું ક્યાં ધોરું આવી જવું છું? કાળું આ બાજુથી આવે કે ઓલી બાજુથી? આમ જો તો આમ. તો ગાઈસ અહીંયા રીલ શૂટ કરી રસ્તા વચ્ચે. અહીંયા છે ને દેવાંગીને એક સોનાની બુટી મળી. તો હવે બુટીની રીલ જોવા માટે તમારે ઇન્સ્ટાગ્રામમાં આવવું પડશે, બરાબર ને? સારું ચાલો. તો અત્યારે હાર્દિક ધ્રુવ અહીંયા પહોંચી ગયા છે નજીક. તો અમે સામા જઈએ ને પછી નક્કી કરશું ક્યાં જમવા જાય મળીને. આવી ગયા બે જો. લઈ લ્યો. આવો આવો આવો. કેમ છે? મજામાં ભાઈઓ બહેનો? આ બે અહીંયા આવે છે અને અમે બે એક્ટિવામાં જાય છે. ચલો પહોંચી ગયા છે માર્ટિનોઝમાં. પાર્કિંગ કરી દો. જોજે ઓલાનું ધ્રુવ આમ હટાડવા માંડે, મારું એક્ટિવા ન ઠોકી દે. હે કેમ આમ હટાડવા માંડ્યો તો? મારું એક્ટિવા ન ઠોકી દે. ચલો ઓર્ડર આપી દીધો ને આજે અહીંયા વાતોના વડા કરે છે. હા પણ ઊંધું સમજે હારા. હા તો પિઝા આવી ગયા છે. જોઈ લો ગ્રેટ લવર. પાણી આવી ગયું. સુગંધથી મજા આવી મને. 2:30 વાગ્યા ભૂખ લાગી ગઈ. 2:30 વાગી ગયા છે? ઓહો હા 2:30 ચલો ખાઈને મળીએ હવે તમને. A few minutes later. ખાઈ લીધું બધું, ચટ કરી ગયા ને તોય વાતુના વડા હાલે છે અહીંયા. તો હમણાં પ્લાન કરશું ક્યાં જાય નક્કી નહીં. શું પ્લાન છે ધ્રુવ? હવે ખબર નહીં. હાર્દિક છે શું પ્લાન છે? હાલો તો આપડી ઘરે ને ઘરે હાલો. જો આ ડોક્ટર છે તો એનો સ્ટેથોસ્કોપ યુઝ કરી અત્યારે. આ તારામાં જ ચેક કરો. આમ હોય કે આમ હોય? આ તો બહુ કડક છે. એમાં શું સંભળાય?
એટલે એ સાંભળીને કેમ ખબર પડે વધારે મેડમ શું થાય છે બહુ કામ કરવું પડે બોલ. મને બહુ કામ કરવું પડે એ મારી તારી એક પકડ્યો જોરથી કાઢી વાગે હવે બોલ હલો હલો પણ આ બહુ વાગે એવું કેમ છે કે ઉજ્જવલ બીજા સાઉન્ડ કેન્સલ કરવાનું ચાલુ છે ને પણ ચાલુ જ છે ઓય આ તો માઈક છે વધારે પછી આ ધબકારા ક્યાં હોય આને ખબર ડાબી બાજુ હોય પણ એક્ઝેક્ટ પોઝિશન ઊભી રહો ગીત ગાવ એમાં ગીત ગાવ જે કઈ કર્યો કઈ છે નહીં પછી દિલ બારું આ બાજુ છે સાંભળતા ઓય ના બાર ડોક્ટર છે હવે પર્સનલ ડોક્ટર બધા ડોક્ટર બનવાની તૈયારી કરે છે દિલને ગોતે છે પણ દિલ મળતું નથી કઈ સાંભળ બીજે દેવા જીજુ આમ બોલો માઇક ની જેમ બરાબર છે ને અમાર ભાઈ કઈ થયું નથી ને ઉજાગરા જાજા કરે છે કહી દે ઘરસી છે બાઈક બંધ થઈ ગયું આ લોકોનું બોલો આમ તમારે અમારે એક્ટિવા કેવી હારી આ બે જણા આવા જ છે અમાર બે કેવા હારા થઈ ગયું ચાલુ લ્યો નથી થઈ ગયું અત્યારે છે ને પેલેડિયમ મોલ જાય છીએ પિઝા ખાઈને આટો મારવા માટે ચલો પાર્કિંગમાં જ ટાઈમ લાગ્યો ને અહીંયા જો આગળ એન્ટ્રન્સમાં જ ડેકોરેશન કર્યું છે આ બેની વાતો જ નથી પતતી રસ્તામાં વાતું અત્યારે વાતું જો પેલેડિયમ મોલમાં જોઈ છે બધું જો પાંડા પાંડા જ છે ને આ બધું ક્રિસમસનું ડેકોરેશન આમ નામ રાખ્યું જ કે શું ટ્રી છે જોઈ લ્યો ગાઈસ કવ ડિસ્પ્લે પ્રાઇસ નથી લખી ને અહીંયા એનથી મોટી કવ બહુ મોટી છે બેની વાતો અહીંયા નથી પડતી બોલો સેમસંગના સ્ટોરમાં જઈને અમે કવ ડિસ્પ્લે જોઈ નવી સીપીયુ જોઈ નીચે ગેમિંગ અને આ જો તો ગાઈસ થંબનેલ બનાવ્યું અહીંયા મોલમાં બેસીને અને હવે જાય છે કદાચ લો ગાર્ડન પ્લાનિંગ થાય છે નક્કી નહીં હજી આ બે ઉપર ડિપેન્ડ છે ગાઈસ પેલેડિયમ મોલે આટા પીટા માર્યા થોડીક વાર અને હવે ત્યાંથી અત્યારે લો ગાર્ડન જાય છીએ કેમ કે એકાદું ટોપ લેવું છે જો મેળ પડે તો અને ટ્રાફિકમાં બોલે છે આ છોકરી ખબર નહીં તમને સંભળાતું હોય કે આ જો અહીંયા જો સર્કસ હતું આ બે પણ આવે છે સાથે ચલો લો ગાર્ડન પહોંચી ગયા અહીંયા પાર્ક કરી દીધી છે ગાડી અને આ માટે ક્યાંક દૂર પાર્ક કરીએ હોય ક્યાં કરી હોય પૂછવું પડશે ક્યાં પાર્ક કરવા ગયો ત્યાં લીધા પૈસા તો વાંધો નહીં તો હાલ ચાલો તો વાંધો નહીં આ રીતો પ્લેન તો ગાઈસ અહીંયા પેટ પૂજા કરી લીધી ને હવે લો ગાર્ડનમાં એન્ટ્રી મારી દીધી છે જોઈએ બધું હવે અમે કંટાળશું હા હવે અમે કંટાળશું તારા લગ્ન થાય પછી તું આવ જાય બુટી જ જોવે ક્યારના બુટી સિવાય કઈક બતાવો મેડમ હાલો બીજું બતાવ હાલો તો ગાઈસ વી ગઈ જોઈ પણ લાંબી છે ટૂંકા હેરની જોઈ જો પાછા ઉભા રહી ગયા બુટી જોવા अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका
અમે ચશ્મા જોતા હતા ને બે આ છોકરીઓ આગળ વહી ગઈ છે ક્યાંક ગોતીએ છીએ હવે ક્યાં ગઈ કે અમે આગળ જાતા થાય કેમ કે એના ઇન્ટરેસ્ટ નું હતું નહીં એટલે આગળ ગઈ છે ક્યાંક તે દેખાઈ ગઈ જો આ રહી શું જોયું તમે હાલ તો પૂછી આવી હવે એને ભાવે આ ખોટું તારા મોઢા ઉપર દેખાય એને ભાવે જો ભાવે ને તને આ કેની બનાવટ बड़ा कंफ्यूजन दूर हो जाए बस गलत फहमी दूर हो जाए ये ना लेबोरेटरी में गया है बराबर लेबोरेटरी हो जाएगा उसके बाद कायदेसर मीडिया वाले को बुला करके फिर बोला जाएगा कैसे बनता है क्या बनता है सब पूरा डिटेल आएगा फिर तो समझ पड़ जाएगा ना તો કપડામાં એક વિન્ટર વિયર મળ્યું છે આ ચેક કરે છે ચાલો તો આ ગયમું છે ઘેટાનું છે આ ઘેટું પહેર્યું ને એવું લાગે હે ઘેટી આમાં એને લોચો તમારે તમે તો જોવો કઈ બે આમાં કઈક લોચો તો હે ઉભી રે કરી દઉં સેમ કે ને થોડુંક હાર્ડ હશે ચાલો તો આ એક લઈએ છીએ બરી ખાઈ લઈ તારે દેવ કરાય જ નહીં પીઝા નહીં દે પતા થોડી પીઝા ના એને પાછા થઈ જાય ઓનલાઈન લો બરી તો બરી ખાઈ લઈ લ્યો લેદ્રુ એનો ભાવ આંબુ લીધા છે જરાક તો ચાખો કો ચાલો રમકડું લેવું હે દેવાંગી નથી લેવું જોઈ દીધ સારું હાલો ગાઈસ એક ટોપ લીધું વીક જોઈ હતી અને એ જોઈ લીધી તો કઈ મેળ ના આવ્યો બહુ લોંગ હેર ની હતી કાઈ નહીં હું કપાવી નાખીશ એટલા એકવાર કપાઈ નાખવા એકવાર તો કપાવીશ હવે આ બે ને આમ કહી છે કે હાલો કરે આવતા નથી અને જવું છે હોસ્ટેલે હાલો હાલો આજે માન્ય છે મસ્તી ગુજાલો અને આ પીવા હાલો અહીંથી નોખા પડી ગઈ હવે આ એના રસ્તે અમે અમારા રસ્તે બાય બાય તમારે કેમ શેકથી જવાનું જોયું હું જોઈ લઉં અમારે મોટી તો અમારી છે તો ગાઈસ ત્યાંથી આવી ગયા ડાયરેક્ટ ઘરે સીધા ઘરે લેન્ડ કરી દીધું પ્લેન અમારું અને આવીને આ છે ને રસોઈ બનાવવા વર્ગી ગઈ છે ભાખરી ને શાક બનાવે છે અત્યારે સાદું મેં એવું વિચાર્યું છે કે મિની બ્લોગ ચાલુ કરવા છે યુનિક યુનિક એટલે ધબાધબી બોલતી છે હું તો એ તમે ગઈશ હું કદાચ જો પ્લાન છે મારો તો ફરીને આવીને પછી કરશું એક્ઝિક્યુટ કેમ કે અત્યારે ટાઈમ નથી અત્યારે બે બ્લોગ એક દિવસે એડિટ કરવા પડે છે એટલા માટે તો ફરીને આવીને પછી ધબાધબી વાળા ઇન્સ્ટાગ્રામમાં મળી જશે મિની બ્લોગ ખબર નહીં ચાલે મને તો ક્યાં હવે તો દીધું ધબાધબી વાળા હું દવા દવી ડીસમ એક બીજા બાદ છું દવા દવી કહું તને સારું ચાલો તો હમણાં જમી લઈએ અને પછી પાછા કપડાં નક્કી કરવાના જ મારા ક્યાં પહેરશું આના થઈ ગયા નક્કી ઓલમોસ્ટ તારા કપડાં ઓલમોસ્ટ નક્કી થઈ ગયા હે જો ભાખરી બને કોને કોને ગાઈસ ભાખરી ને ચા ભાવે એ કહી દો કમેન્ટ કરીને ચા ભાખરી ગુજરાતી શું કહેવાય દરજી હશે તને તો ભાવતા જ હશે દરજીમાં મોસ્ટ ઓફ એવું જ હોય રાતે ચા ભાખરી હોય તો અત્યારે અમારે ભાખરી ને શાક છે એવું જ હોય જોઈ લેજે એમ ઉપલેટા તો એવું જ છે ઘણાને એટલે હોય પણ બધાને એવું ન હોય બધાને મેં ક્યાં કીધું મોસ્ટ ઓફ ના કીધું સારું ચાલો તો હવે જમવા મળશું તો ગાઈસ જમવા બેસી ગયા છીએ જમવામાં તો ચાલો હવે જમી લઈએ જમવાનું થઈ ગયું છે ભાખરી ગરમા ગરમ ભાખરી શાક બટેકાનું છાશ છે ભેગું ટમેટાનું સલાડ છે છુંદો છે તીખો અને આ છે ને ધમુનો બ્લોગ છે ધમુ ને ભરત બે મળ્યા છે ભરત આહિર તો જોઈ લે બે મળ્યા છે તો કા ફ્રૂટ સલાડ ગોતે અડધી રાત જો જોઈ શું જો છે પલકને ફ્રૂટ સલાડ પીવું હોય તો અડધી રાત્રે ઈ લઈ દે છે મેં તમને કાલે એમ તને કીધું ફ્રૂટ કે- સલાડ નથી ભાવતું એટલે મેં તમને કાલે એમ કીધું તું કે મને કોણ ખાવાની ઈચ્છા તો થઈ મેં તો કીધું તો હાલ બહાર જાય अब બોલો ના તો ઈ એમ કહે છે કે હું તું માર ભેગી હાલ હા તો એ રહી ભેગી જ હતી ઈ તો અત્યારે ભેગા હતા બાકી એમ ખાવું એટલે એ દે ચૂપ સટા
એટલે તમારે મને લગાવી દેવાનું, બરાબર? હા તો લઈ લઈશ. સારું ચાલો જમી લઈએ હવે. આલ્યો. તો ગાઈસ અહીં કપડા નક્કી કરતા હતા ને, જો માચડો ભર્યો હે, માચડો ભાઈ. કપડા ડિસાઈડ કરીને જ આપણે મળીએ. ચલો હા હકેલે હે આપણા મેડમ ને કામ હોય પૂછ હકેલવાનું. ત્યાં હું બગાડાશ. ટાઈમ જોશ તમારે ગાઈસ 12 વાગી ગયા હે. તમે તો મારા કરતા વાર લગાડો. આપણે ચાલુ જ 11 પછી કર્યું છે, હવા ગયા. સારું હાલો ગાઈસ કરી લઈએ ફટાફટ, હવે પતવા જાયું છે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. 3 2 1 સ્ટાર્ટ. તો ગાઈસ અહીંયા રીચ